હવે કહી દઉં છું કે અમારા યુટ્યુબમાંથી કેટલું બોનસ આવ્યું છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં છે? મજામાં રહેવાના. આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે પર્સનલી યુટ્યુબ વાળાએ અમને મતલબમાં આપણે કેમ માણે અમને ગિફ્ટ આપે એની જેમ પર્સનલી અમને પૈસા આપ્યા છે યુટ્યુબ વાળાએ. તમારો યુટ્યુબ મતલબમાં સોફ્ટવેર યુટ્યુબ મેન આપણે વિડીયો અપલોડ કરીએ એને પૈસા આપ્યા. કોઈ તમને જણાવે ન જણાવે, હું બધું જણાવું છું. સ્પેશિયલ કન્ફર્મ પૈસા આપ્યા તે તમને જણાવવાનું છે. તો હવે મળશું હવારમાં જણાવીશું. કાનજી તારી માં કેસે પણ હમી કાનુડો કેસું રે. તેલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. માખણ ખાતા નહોતું આવડતું, મુખ તું તારું નાનું રે. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. આમાં એમ થયું કે મેં પ્લાન પાછો ફેરવો છે. અત્યારે કે કાજલ એમ કહે છે કે અત્યારે કહી દે કે આપણે એના બધાના સપોર્ટથી કે આપણે સ્પેશિયલી કીટુ વાળા આપણને પગાર આપતા હોય, એટલે કે પૈસા આપતા હોય અને આપ્યા છે રિયલમાં. તમને કહી કેટલા આપ્યા અને વાત જણાવતા આનંદ થાય છે. મોજનો દિવસ છે, ખુશીનો દિવસ છે. મોજ અખંડ મોજ, બાકી બીજું કાંઈ નહીં. એટલા માટે થઈને કે અત્યારે જણાવી તાજું છે ને તો મજા આવી જાય ને. ચાલો એમ કરીએ કા એમ હતી ને. અને જો આ બેઠી નાળિયેર કાઢે છે. મેરડીમાંના મંદિરે છે ને મતલબમાં નાળિયેર આવેલા છે તો આ કાઢે છે એમ જ કે. તો કાંઈ નહીં, તો તમને હજી મોજ આવે તો જણાવી દો. મારું ગીત કેવું લાગ્યું ખાસ કમેન્ટમાં કહેજો. અને આપણે છે ને બ્લોગ દિવસનો અત્યારે ઘરની બહાર જાવ તો જાવ ને, કે જવાનું નથી, એમને પૂરો કરવાનો છે ને. કેટલું મતલબમાં પૈસા આવ્યા ને એ જણાવવાનું છે. પછી જે થાવું એ થાય. મેં કીધું જણાવી તો દેવું જ છે. પેલા તો ના છે ને કઈ દેખાતું નથી અને કાળું દેખાય. કાળું દેખાવું જ ન દે. ના દેખાતું નથી તારું. પેલા પ્રથમમાં તો એ વાત છે એક. હાલ નીકળ નીકળ. બોલો જો આવી હું તો કુતાઈ પહોંચ આમ થાકી જાય. કાળી છો તું, કાળું જ દેખાય ને તો શું કરવાનું મારે? તું ના રે હાલે કે હું એમ કહેતી યુટ્યુબ વાળા એમને છે ને ઇનામ આપ્યું છે. અમે આજમાં બહુ ખુશ છીએ, ખુશ થઈએ. અને યુટ્યુબ વાળા એમને શું કરવા ઇનામ આપ્યું તો અમને બહુ નથી ખબર, પણ આમ થોડી ઘણી માહિતી છે કે અમે છે ને બંને જણાથી 3 ચેનલ લગાડીએ ને 3 ચેનલમાં અમે મહેનત કરીએ, 3 ચેનલમાં અમે વિડીયો અપલોડ કરીએ. એટલા માટેથી અમને આપ્યું છે એવું લાગે છે અમને. હા તો એવું બધું છે અમને યુટ્યુબ વાળા. અને હજી એકમાં આપ્યું છે, હજી 2 માં બાકી છે. 2 માં આપે કે ન આપે ખબર નહીં. આ એકમાં આપ્યું છે, હજી 2 માં બાકી છે. આની અંદર જ આવ્યો પાછો. આ તમે જેમાં બ્લોગ જોવો છો એમાં તો અત્યારે આવ્યું છે મતલબ એમ કા. હા, આ બ્લોગમાં આમાં જ આવેલું છે ઇનામ. તો કેટલું આવ્યું, કેટલું આપેલું છે એ પણ અમે તમને કહી દઈશું. હા હો હમણાં કહી દઈએ. હાલો. નો ધારા નો યાદાર કુંવર સેલિયા રે કુંવર ઘડી કમા તને ઘડી કમા. હે મારા નો ધારા નો યાદાર કુંવર સેલિયા રે કુંવર ઘડી કમા તને ઘણી કમા. આવું હતું મારા વાલા. પ્રથમ પેલા સમરીએ રે સોમી તમને સુંદરા. રીતિ સીધી ના દાતાર મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ. હું છે ને થોડુંક મારી રીતે ગાઉં છું. કાજલ ઓલા ઘરમાં છે એટલે ઓલી રૂમમાં છે, એને હાલમાં બતાહે હમણાં એની નાળિયેર કાઢે છે. પછી થોડાક એની પાસે ગૌરાવે. એ કેવી રીતના ગાય છે એ તમને બતાવવાનું છે. ઓનલી વન મોજ છે અમારે. એટલા માટે થઈને મારી વિશેષ હું કેવા ગાઉં છું,
ને એ કેવા ગાય છે એ અલગ જોવાનું છે. પણ એકાદ બે ગીત એની પાસે ગૌરાવી મોજ આવે ને તો કાળી પાડો તમારા રામની રે બીજે કાળી ના હોય જો ભાઈબંધ માગણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો સુદામાના કૃષ્ણ મળા ટેટણે 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 એટલે સમજણ પડે કે સાંભળા ગીત થાય એ ગીત ગાતો હું પણ હવે કઈ નહીં. હવે એકાદું કાજલમાં ગરે લખું કરવું મોજ. નતો જોયો સૂરજ કોઈ દી યુગતા બાપાના ઘેરે, રાત દિવસ એક થઈ જા પરણી સાત ફેરે, બોલવા મારા ખોમાં જા તમે નથી કાંઈ નાના, બોલવા મારા ખોમાં જા તમે નથી કાંઈ નાના, મને રોજ નડે યા ઝઘડા યા નખરા તારા જાજા. મને ખબર હતી કેમ એવું બધી છે. મેં છે ને સાહેબ ઉપરથી ગઈ ગઈ મને કાર કહેતા હા કે ગીત ગાય એમ કેમ પણ બહુ ઠંડી હો ભાઈ ધાવડામાં ગળી જો એવું બધી છે. મેં શું કરવા ગઈ કે અડધી રાત થઈ હતી ને તો એવું કામ કરતી હતી. હું એમ કહેતી હતી કે બાપાના ઘેરે હતા ને ના કોઈ દી સૂરજ ઉગતા નહોતો જોયો એમ ને અહીંયા છે ને પરણીને હાથ ફેરા ફેરીને શું કર્યું સાત નહીં ગીત ગાઈ પછી ખબર પડશે હવે તો નહોતો જોયો સૂરજ કોઈ દી ઉગતા બાપાના ઘેરે, રાત દિવસ એક થઈ ગયો પરણી સાત ફેરે, રાત ને દિવસ એક થઈ ગયો પરણીને હાથ ફેરે એમ. પણ એ હારું કે રાત ને દિયા ફેરતો થઈ ગયો. પેલા તમારા બાપાના ઘરે તમે શું કર્યું દી ઉગ્યો કે જે જોયો જ ન હોય પણ જોવો તાલે 8 વાગે ઊભા થતા. હા એમ એટલે હું એમ કહી તમને કઈ નહીં. અમે ફેમિલી અમે છે ને દરરોજના માટે એમ કેમ મસ્તીના બ્લોગ બનાવી છે. બધા સપોર્ટ કરતા રહેજો. અમને યુટ્યુબ વાળા પૈસા આપ્યા છે એક્સ્ટ્રા, મતલબ આપણો પૈસા વિડીયાનો આવે ને એ પૈસા નહીં એક્સ્ટ્રા યુટ્યુબે પૈસા આપ્યા અમને બીજા. એ તમને કીધે આગળ અને એ શું કહેવાય આપ્યું શું આપ્યું કહેવાય મેં તને શું કહેવાનું કીધું હતું બોનસ ઇનામની ઘોડે બોનસ આપેલું છે એટલે ખુશી છે. બાકી દરરોજના માટે તમે સપોર્ટ કરતા રહેજો તો આવે ને આવા બોનસ ઇનામ આપતા રહે યુટ્યુબ વાળાથી. અને તમારા બધાને સપોર્ટથી પૈસા આવે. પછી 3 ચેનલ લાગી છે. ઘણી બધી મહેનત કરી છે. એ તો સામાન્ય કેટલા વાગ્યા છે 9:30 જેવું થયું છે કદાચ મોબાઈલ કાઢી વાપર્યો 9:30 જેવું થયું છે. ને એક ઓલા ભાઈના કોકની કોમેન્ટ આવે છે વસરા દાદાનું ગીત ગાવાનું કહે છે. તો વસરા દાદાનું ગીત સાહેબ ગાવાનું છે ને તમારે છે ને કોઈને ફીટ 10 વાગ્યા છે અત્યારે જવો ફીટ 10 વાગી ગયા. અને હું એમ કહેતી હતી કે તમારે જે કોઈને ગીત ગવડાવવું હોય ને એ તમે છે ને વિડીયા જોવો, વિડીયામાં કોમેન્ટમાં કહી દેશો કે આ ગીત ગાવ્યા એટલે અમે તે છે ને તમને વિડીયામાંથી ગાઈને દી દેવું. પહેલાં કેમ આપણે લાઈવમાં ગાતા તો હવે આપણે લાઈવ નથી થતા એના બદલમાં આપણે છે ને હવે આ બ્લોગમાં ગાઈશું. તો તમારે ઘણા ખરાને ગીત ગવડાવવું હોય તો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં કહેજો એટલે અમે તમને ગીત ગાઈ દઈશું. અને વસરા દાદાનું ગીત ગાવાનું છે તો એ ગાઈ નાખીએ આપણે. વસરા દાદાનું ગીત આપણને બીજું તો એ કંઈ આવડતું જ નથી પણ આપણે ગાતા હોય ગાઈ નાખીએ છીએ. લળી લળી લાગી તમને પાય રે વસરાજી દાદા, લળી લળી લાગી તમને પાય રે. એટલું આવડે તો એટલું ગાઈ નાખ્યું છે. અને હવે પછીના સાહેબ કંઈક કહે તમને યુટ્યુબમાં શીખવું કંઈક નવીન હોય કે તો વસરા દાદાનું ગીત એકાદ શીખવું. મતલબમાં ઘણા સમયથી એક જ કન્ટિન્યુ કોમેન્ટ હોય હતી ગીત ગાવાની પણ જય વસરા દાદાને દે જય વસરા દાદા એમ હોય છે. અને અહીંયાથી છે ને પાછા આપણને શું કે મહિનો થાય અથવા 15 દી થાય તો છે ને ગીત ગવડાવે છે કા સાહેબ. વસરા દાદાનું ગીત ગવડાવે છે. આપણે લાઈવમાં હતા ને તો લાઈવમાં તે દરરોજ ગવડાવતા અને હમણાં વિડીયોમાં તે મહિનો 15 દી એ ગાવાનું કહે છે એટલે આપણે ગાઈ દઈએ છીએ. અમને બીજું કંઈ આવડતું નથી પણ બસ એક આવડું આવડતું ને તો ગાઈ દીધું છે. મેં એક વખત ગાઈ દીધું એવું છે. હા કયું છે મારો તો ફોન આવી ગયો માતાજી સાહેબને ફોન આવી જશે. તો ફેમિલી તમને બધાને હું હવે કહી દઉં છું કે અમારા યુટ્યુબમાંથી કેટલું બોનસ આવ્યું છે તો કહી દઉં છું.
કહી દો કે તો યુટ્યુબમાંથી અમારે બોનસ આવ્યું છે 4000ની માથે, એટલે કે 4000ની માથે અમારે કંઈક યુટ્યુબમાંથી બોનસ આવ્યું છે. એટલું અમને ઇનામ મળ્યું છે. યુટ્યુબવાળાને હાલ લાગે એટલે એટલું અમને આપ્યું છે. બસ આ એક ચેનલમાં આવ્યું છે ને બીજી ચેનલમાં હવે આપે કે ન આપે કંઈ ખબર નથી. પણ જો તમારા બધાના સપોર્ટથી યુટ્યુબવાળાએ પણ છે ને યુટ્યુબવાળાનો ધન્યવાદ માનવો પડે અમારે, કેમ કે આજમાં અમને છે ને યુટ્યુબવાળાએ ઇનામ આપ્યું છે એટલે સપોર્ટ તો માનવો જ પડે બધાયનો. તો ખૂબ ખૂબ આભાર તમારા બધાયનો તે ને યુટ્યુબવાળાનો તે. તો હવે છે ને આ બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.